જય મુરલીધર ડાયરાને કવિ કાગની બીજી રચના. કવિ કાગ દુલાભાયા કાગ ભગત બાપુ. એ નિસારણી એ બનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા કોઈ નો મિડા રે હોજી. અમે નિસરણી આય બનીને દુનિયામાં ઉભા રે, એ ચડનારા કોઈ નો મિડા રે હોય. કવિની રચના હોય ને એના પાછળ કંઈક ભાવાર્થ હોય. ગામડું ગામ અને એક ખેડૂત પોતાની વાડીએ ગયેલા અને હાઈવે રોડ ટચ જેને વાડી હતી, 11-11:30 સુમાર થયો એટલે ખેડૂતની ઘરવાળી ભાત લઈને ગઈ અને 12 વાગ્યાનો સુમાર થયો એટલે ખેડૂત ટીમણ કરવા બેહવાની તૈયારી કરતા હતા. ત્યાં 4 ભૂરિયા વિદેશીઓ ગાડી લઈને નીકળ્યા, 4-વ્હીલ. ઘટાટોપ ઝાડ જોઈ ગયા, પાણી જોઈ ગયા એટલે એમ થયું કે અહીંયા આપણે જમી લઈ, ખાઈ લઈ. ઇટિંગ અંગ્રેજી મીટિંગ કહે. જઈને ખેડૂતને વાત કરી. ખેડૂત અંગ્રેજી સમજતા નહોતા પણ કોઈ એનો ભાવ જ કરી આપ્યો કે આ લોકો એમ કહે કે અમારે અહીંયા જમવું હોય, તમને વાંધો નથી ને? અરે ખેડૂત કે ભલા માણા, અમારે અહીંયા જમવું અમે જમાડી. અને પછી એને ઘરવાળીને કીધું, હે મજાનો રોટલો બાજરાનો બનાવ્યો અને ઉપર નાખ્યું અથાણું, માખણ, ગોળ, રીંગણાનો ઓરો અને આમ રોટલા હાથમાં દીધા. તો વિદેશીઓ રીંગણાનો ઓરો, માખણ, ગોળ ને સંભારો બધું ખાઈ ગયા અને પછી રોટલાનો ઘા કર્યો. ધીસ ઇઝ ડીશ, કે આ પ્લેટ છે. ખેડૂત કી પ્લેટ નથી, ડીશ નથી. એ ફાધર ઓફ ધ બિસ્કિટ, આ બિસ્કિટનો બાપ હે કી. અને રોટલો રોડમાંથી પડ્યો અને રોટલામાંથી તેથી એમ કહેવાય કાળજામાંથી, હૈયામાંથી રોટલાના વરાળો નીકળતી હતો. શ્યાને કાંઈ મારી કદર કી. અને કવિની રચના અહીંયા ચાલુ થતી હોય. શું કે માથડા કપાવી અમે ઘટી જે દરાણા રે, માથડા કપાવી અમે ઘટી જે દરાણા રે, એજી અમે ચૂલે રે ચડીને પછી પીરહાણા રે, એ ખાનારા અમને નો મિડા રે હોજી. અમે ચૂલે રે એ ચડીને પછી પીરહાણા રે, એ જમનારા અમને નો મિડા રે હોજી. કે માથડા કપાવી અમે ઘટીએ દરાણા, અમે ચૂલે રે ચડીને પછી પીરસાણા, પણ યોગીઓ જમનારા અમને ન મળ્યા. અમને આને ખબર નથી કે અમે શું વસ્તુ હોય, અમારી કદર ન કરી. અને બીજું એક દ્રષ્ટાંત સાથે કવિની રચના. નાટક કંપનીના એક મિત્ર ભાઈ નાટક કંપનીમાં કામ કરતા હતા અને ગરીબી જેને આંટો લઈ ગયેલી હો, ટકનું લઈ આવીને ટકનું ખાય. અને 2 દીકરીઓ જુવાન થઈ ગયેલી. દીકરીનું લગ્ન કરવા માટે એની પાસે રૂપિયા નહોતા. પછી કોઈએ કીધું કવિ કાક પાસે જ આવી કાંઈક રસ્તો તમને કાઢી દે. અને કવિ કાક પાસે કલાકાર નાટકનો ગયો અને કાગ બાપુને જઈને વાત કરી કે મારા આવી પરિસ્થિતિએ, મને આવી મુશ્કેલી, આમાંથી કાંઈ તમે મને મદદ કરી શકો? તો કાગ બાપુ કે હું તમને એક સુઝાવ આપું, તમને એક સલાહ આપું, સૂચન કરું કે કચ્છમાં ખડી વિસ્તાર કહેવાય. ધોરાવીરા બાજુ તમે જાઓ ને એટલે ખડી વિસ્તાર આવે. એ આયરના 11 ગામડા ખડી વિસ્તાર પાસે આવ્યા
રોડ માથે રતનપર ગામ હે અને સવા પટેલ આયર મર્દ માણા હે. ત્યાં જઈને તમે તમારું નાટક ભજવો તો મને એવો ખ્યાલ છે કે લગભગ સવા પટેલ ગામને મદદ કરશે ને ગામના કદાચ મદદ ન કરે તો સવા પટેલ એકલા તમારી બે દીકરીને પરણાવી દે. અને આવી આશા લઈ ઉચાડા ભરીની નાટક કંપની રતનપર ગામ પાસે પહોંચી અને બરોબર રતનપર ગામમાં દાખલ થવાની તૈયારી. અને સવા પટેલ ઘોડી લઈને ક્યાંક 12 ગામ જતા હતા. 4 સાડા 4નો સુમાર થયો હતો સાંજનો. સવા પટેલને જ પૂછ્યું નાટક કંપનીના માણસોએ કે રતનપર ગામ આ? તો કે હા ભાઈ રતનપર ગામ આ. તો અમે સાંભળ્યું કે સવા પટેલ આયર આ ગામમાં રહીએ? તો કે હા સવા પટેલ આયર આ ગામમાં રહીએ. તો અમે આવી તો આશા લઈને આવ્યા. સવા પટેલે કીધું ને હું સવા પટેલ પોતે, અને ઓળા ઓળખતા નહોતા. કે ગામમાં જાવ તમારા ભાગમાં હશે મળી જાય, લગભગ તો વાંધો નહીં આવે. અને ગામમાં 2 રમત કરી, એક પંચની રમત ને એક ગામની રમત. પણ જોઈએ એવો ખૈડો થયો નહીં. પાછા વળતી ફેરે પાછા રિટર્ન ઉચાડા ભરીને જતા હતા. પાછા એ જ જગ્યામાંથી સવા પટેલ હામાં આવ્યા. સવા પટેલે કીધું કેમ તમારી ધારણા મુજબ, તમારી આશા મુજબ ખૈડો થઈ ગયો? અને તે નાટક કંપનીના માણસો સવા પટેલને વાત કરીને અહીંયા કવિની રચના ચાલુ થાય. શું કહે કે માથે ઓઢી ઓઢણીને પગે બાંધા ઘૂઘરા રે